આમ છીએ ને અમારા જેવી કોઈની ક્વોલિટી નહીં, અમે 20 વર્ષથી કરી, અમે આવી રીતે કરીને વગેરે વગેરે, આવું કેટલું બધું લાંબુ લચક લખીએ. મારા જેટલું લાંબુ ભાષણ આપવાનું નહીં, ટૂંકી વાત કરવાની. શું કામ ખબર છે? આનો સાયકોલોજી છે મિત્રો. એક જમાનો હતો, નવા નવું યુટ્યુબ આવ્યું ને, તો માણસો 3 કલાકના ડાયરા ઘરે બેઠા યુટ્યુબમાં જોઈ લેતા. પછી ડાયરા વાળાને ખબર પડી કે હવે કોઈ જોતું નથી, એટલે 15 મિનિટની ક્લિપો બનાવી. પછી એને ખબર પડી કે આય નથી જોતું, એટલે 1 મિનિટની આવી ગઈ. અને હવે તમને બધાને ખબર છે કે આપણે 10 સેકન્ડની 15 સેકન્ડની રીલ જ જોઈએ છે. અને એમાંય 15 સેકન્ડની રીલ નથી જોતા હો સાહેબ, એમાંય આપણી ધીરજ કેટલી ખબર. હજી તો આમ રીલ આવે અને મ્યુઝિક આમ ચાલુ થાય, 1 સેકન્ડ આ ખબર વીચ્યું. 3 સેકન્ડની ધીરજ આપણામાં નથી, અને તમારે હજી 10 મિનિટના વિડીયો બનાવવા છે. એ નો બનાવાય. લોકો દેખાડે એ જ સાચું હોય એવું જરૂરી નથી. એટલે આ સાયકોલોજીને સમજવાનો પ્રયત્ન કર્યો. તો ડિસ્ક્રિપ્શન હંમેશા શોર્ટ હોવું જોઈએ, શોર્ટ, રાઈટ? એ ધ્યાન રાખજો. બીજું, કેચી હેડલાઇન હોવી જોઈએ. પેલા તો કે સાહેબ કેચી બેચી બધું પછી, પેલા હેડલાઇન એટલે શું એ તો કયો એક અનુભવ કહું. હમણાં અમારા રાજકોટમાં, મારે નામ નથી લેવું, આપણે નામ બદલાવી નાખીએ. રાજકોટમાં એક શોરૂમનું ઉદ્ઘાટન હતું. આખા રાજકોટમાં એના હોર્ડિંગ લાગેલા, આખા રાજકોટમાં લગભગ 1 કરોડ રૂપિયાના હોર્ડિંગ 15 દિવસ માટે લગાવેલા. રાજકોટમાં તમે કોઈ પણ ખૂણે જાઓ એ જ હોર્ડિંગ હોય. તો એકવાર હું અને મારા ખતરનાક બ્યુટીફુલ વાઇફ છે ને, અમે એવું કરો કા બ્યુટીફુલ હોય ખતરનાક ન હોય? બહુ હોય ને, એક તો વાત છે. તો અમે 2 જણા, હું કારમાં જતો હતો, અમારે કોટેચા ચોક પાસે મેં આમ ટર્ન લીધો, એટલે હું કારને એક હોર્ડિંગ નીચે ઊભી રાખી હતી. એ ઊભી રાખી અને હું હોર્ડિંગ આમ જોયા કરતો હતો. મારા વાઈફ કે હું જુઓ છું? બધા જાહેરાત જો. મને કે બા હું જોવાનું? જો ને આમાં ચાઇનીઝ બેનની જાહેરાત રહી. તારું શું કહેવાનું? આ બેનની જાહેરાત છે ને માટે લગ્ન કરવા છે. આ ચાઇનાથી બેન આ સ્પેશિયલ અહીંયા બધી હોર્ડિંગ માર્યા. બેન ખરેખર જોવા લાયક હતા. ચાઇનીઝ બેન હતા એટલે. રાજકોટના કોકનો ફોટો હતો ઊભી ન રાખ. કારણ કે મને પ્રશ્ન હતો, મેં આ ચાઇનીઝ બેનના હોર્ડિંગ આખા રાજકોટમાં રાખી દીધા, આને નહીં ઠેકાણું મળતું હોય આખા ચાઇનામાં. મને કે તમે પણ શું હાલી નીકળ્યા છો? તમે તો તું જોઈ લે. લાગે છે તો ચાઇનીઝ બેન જ. પછી અમે 2 જણા ગાડીમાં જ નીચે ઉતર્યા, બહાર નીકળીને પાછો શાંતિથી આમ જોયું, તો નીચે ખૂણામાં લખ્યું હતું જ્વેલરી શોરૂમ ઓપનિંગ. મેં પૂછ્યું, મેં હે તમને જ્વેલરી દેખાય છે? મને કે એની સ્કિનના કલરની જ્વેલરી છે, જોવો નહીં. બોલો, આખા રાજકોટને તો એ જ વેમ રહી ગયો કે આ ચાઇનીઝ બેનની જાહેરાત છે. ખરેખર જ્વેલરીના શોરૂમનું ઓપનિંગ હતું, અને આ જ્વેલરી વાળા એવા સરસ ફોટા રાખે, સારું જ્વેલરી જોવાનું તો ભૂલાય જ જાય. એમાં બેન જ એટલા હાઈ ક્લાસ દેખાડે. હવે હાઈ ક્લાસ બેનને કોઈ બેન તો જોવાના નથી ફાઇનલ. હા કે ના? હા કે ના? ઉલટાનું એને જલસી થાય, આના કરતા તો હું હારી લાગુ. તો ભાઈઓ તો જોવાના જ છે. ભાઈઓ કેને જોશે? તો કે બેનને. સાહેબ, જ્વેલરીની જાહેરાતમાં જ્વેલરી દેખાડવાની હોય, બેનને ન દેખાડવાના હોય. આ વાત મારે તમને ખાલી મર્મ એટલો આપવો હતો કે અહીંયા ટાઇટલનું મહત્વ છે. એક્ઝામ્પલ 2 મિનિટ માટે વિચારો કે ધારો કે અમારી એક એડવર્ટાઇઝમેન્ટ જોઈ તમે, એમાં લખ્યું હોય કે ડિજિટલ માર્કેટિંગ અને મારો ફોટો હોય, એવી કલ્પના કરો. આઈડિયા જો આ છે પોઝિટિવ